ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મનસુરી નૂરજહાં આપની સમક્ષ પાઠ 19 માનવ વિકાસ ભાગ 1 લઈ ઉપસ્થિત થઈ છું. પાઠ 19 માનવ વિકાસ. સૌપ્રથમ આપણે જોઈએ માનવ વિકાસનો અર્થ એટલે કે માનવ વિકાસ કોને કહેવાય. માનવ વિકાસના માટે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે માનવ વિકાસનો અર્થ આપતી એક વ્યાખ્યા આપી છે. એ માનવ વિકાસ કોને કહેવાય? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ એટલે કે માનવીની જે કઈ ઈચ્છાઓ છે તે ઈચ્છાઓ અને માનવીને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધા. હવે જીવન નિર્વાહ કરવા માટે કઈ સુવિધાઓ માનવીને જોઈએ? તો માનવીને ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, મનોરંજન અને શિક્ષણ આટલી સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયાને માનવ વિકાસ કહેવામાં આવે છે. હવે શરૂઆતના અંદર જ્યારે દરેક દેશના અંદર માનવ વિકાસ માટે અર્થ અલગ કરવામાં આવતો હતો. કયો અર્થ પહેલા શરૂઆતના અંદર કયો અર્થ ગણવામાં આવતો હતો કે માનવ વિકાસ એટલે આર્થિક વિકાસ થાય એટલે માનવ વિકાસ કહેવાય. એટલે દરેક દેશ પોતાની જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના અંદર વધારો કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા અને તેના કારણે અનેક દેશોનો આર્થિક વિકાસ ખૂબ ઊંચો થવા લાગ્યો. પરંતુ આર્થિક વિકાસ થવાથી માનવ વિકાસ થતો નથી. ઉદાહરણ કહું કે કોઈ વ્યક્તિની આવકમાં ખૂબ જ વધારો થઈ ગયો, ખૂબ જ આવક વધી ગઈ તો તેનો માનવ વિકાસ થયો કહેવાય? ના. આવક વધવાથી માનવ વિકાસ થતો નથી, પરંતુ આવકની સાથે સાથે માનવીની ગુણવત્તા, તેની સુવિધાઓ, તેનું આરોગ્ય, શિક્ષણ, મનોરંજન આ બધી જ સુવિધાઓમાં જ્યારે વધારો થાય તો તેને માનવ વિકાસ કહેવામાં આવે છે. એટલે ફક્ત આવક જ નહીં પરંતુ આવકની સાથે સાથે એ આવકનો ઉપયોગ કઈ રીતે કરવો, શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. હવે માનવ વિકાસ એટલે શું તેની વાત આપણે કરી અને ત્યાર પછી પ્રશ્ન થાય છે કે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે. એટલે માનવ વિકાસને માનવીના જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે તો તેને માનવ વિકાસ કહેવાય. તો માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને તો તેને માનવ વિકાસ કહેવાય. એટલે દરેક વ્યક્તિને પોતાની રસ રુચિ પ્રમાણે બધી જ વસ્તુ તેની બુદ્ધિ ક્ષમતા, તેની આવડત પ્રમાણે તેને સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને તો તેને માનવ વિકાસ કહેવાય. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ એટલે કે ખૂબ જ લાંબુ જીવન જીવે તો તેને માનવ વિકાસ કહેવાય. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય અને ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો ઉપયોગ કરે વગેરે જેવી તમામ તકોનું સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત જ નહીં. એટલે અહીંયા કહેવા માંગે છે કે ફક્ત આર્થિક વિકાસને જ માનવ વિકાસ કહેવામાં આવતો નથી, પરંતુ માનવીની આ તમામ બાબતોનો સાથે સંબંધ છે માનવ વિકાસને. એટલે કે માનવીની આ તમામ માનવ જીવનની બધી જ બાબતો સાથે સંબંધ છે માનવ વિકાસને. ફક્ત પૈસા વધવાથી માનવ વિકાસ થતો નથી, પરંતુ પૈસાની સાથે સાથે દરેક વ્યક્તિને પોતાની આવડત, પોતાની બુદ્ધિ પ્રમાણે જીવન જીવવામાં સહાયક બને સરકાર,
પછી માનવી પોતાનું તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન જીવી શકે. તો આ લાંબુ જીવન જીવી શકે તેના માટે શું કરી શકાય? તો કે ભાઈ આપણા દેશના અંદર વિવિધ પ્રકારની આરોગ્યની સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થતી હોય તો દીર્ઘાયુ જીવન જીવી શકાય. પછી વિવિધ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, શિક્ષણની તક ઊભી થાય, રોજીરોટી દરેક વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે. બરાબર, કુદરતી સંસાધનોનું સમાન રીતે બધા જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે, ગુણવત્તાસભર તેની જીવનશૈલી હોય, ગંદકીનો યોગ્ય નિકાલ હોય એટલે કે સ્વચ્છતા હોય. સ્વાસ્થ્ય સારું રાખવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે એટલે ગંદકીનો યોગ્ય નિકાલ થતો હોય. આ બધી જ બાબતોના સાથે માનવ વિકાસને સંબંધ છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે આર્થિક વિકાસ થવાથી માનવ વિકાસ થતો નથી, પરંતુ આર્થિક વિકાસની સાથે સાથે માનવીની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ. ગુણવત્તા ક્યારે સુધરે? કે આપણું સ્વાસ્થ્ય સારું હોય, આપણે લાંબુ જીવન જીવી શકતા હોય, શિક્ષણ પ્રાપ્ત કરી શકતા હોય, પછી વિવિધ પ્રકારની મનોરંજનની આપણા દેશમાં સુવિધાઓ હોય, ગંદકીનો યોગ્ય નિકાલ હોય, સ્વચ્છતા આપણા દેશના અંદર હોય, દરેક વ્યક્તિ માનવ અધિકારોનો ઉપયોગ કરતા હોય, કુદરતી સંસાધનો સમાન રીતે દરેક વ્યક્તિ ઉપયોગમાં લેતી હોય તો તેને માનવ વિકાસ કહેવાય. હવે પ્રશ્ન એક થાય છે કે માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે, અથવા માનવ વિકાસ આંક માપવા માટેના નિર્દેશકો. એટલે આખા વિશ્વના અંદર દરેક દેશનો માનવ વિકાસ આંકડો કાઢવામાં આવે છે. હવે એ કઈ રીતે કાઢવામાં આવે છે, તે કઈ રીતે માપવામાં આવે છે કે કયા દેશનું માનવ વિકાસ આંક કેટલું છે. હવે આ જે માનવ વિકાસ આંક કોણ કાઢે છે? તો કે યુએનડીપી દર વર્ષે માનવ વિકાસ આંક દરેક દેશનો બહાર પાડે છે, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે આ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે છે તે દર વર્ષે માનવ વિકાસ આંક દરેક દેશનો બહાર પાડે છે. હવે એને માપવા માટે કે કયા દેશનો માનવ વિકાસ આંક કેટલો છે તેને માપવા માટે મુખ્ય 3 નિર્દેશકો દર્શાવવામાં આવ્યા છે. એક છે અપેક્ષિત આયુષ્ય આંક, બીજું છે શિક્ષણ આંક અને ત્રીજું છે આવક આંક. આ 3 મુખ્ય નિર્દેશકોના પ્રમાણે દરેક દેશનો માનવ વિકાસ આંકડો બહાર પાડવામાં આવે છે. હવે આ 3 નિર્દેશકો કોણે બતાવ્યા? તો આ 3 નિર્દેશકો બતાવ્યા છે નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા અમર્ત્ય સેન. તેમણે માનવ વિકાસ આંકની વિભાવના કરી છે કે આ મુખ્ય 3 નિર્દેશકો પ્રમાણે અપેક્ષિત આયુષ્ય આંક, શિક્ષણ આંક અને આવક આંક, આ 3 આંકડા પ્રમાણે માપ પ્રમાણે દરેક દેશનો માનવ વિકાસ આંકડો બહાર પાડવામાં આવે છે. અને દરેક દેશનો માનવ વિકાસ આંક કેટલો છે તે પ્રસારિત કરવામાં આવે છે. હવે આ જે છે 2010 થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2010ના પછી આ 3 મુખ્ય માપવાના નિર્દેશકો પ્રમાણે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે. હવે આ 2010ની વાત છે, પરંતુ સૌથી પહેલા માનવ વિકાસ આંક 1990ના અંદર 1990માં સૌ પ્રથમ માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યો હતો. અને તે પ્રમાણે સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ તેના પ્રમાણે માનવ વિકાસ આંક 1990 થી પ્રસારિત કરવામાં આવતો હતો. અને 2010 થી આ 3 નિર્દેશકો પ્રમાણે અપેક્ષિત આયુષ્ય આંક, શિક્ષણ આંક અને આવક આંક, આ 3 માપ પ્રમાણે આ 3 માનવ વિકાસ આંક પ્રમાણે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે સરેરાશ આયુષ્ય. આરોગ્ય અને દીર્ઘાયુનું માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય છે તે સમયે તેનું આયુષ્ય કેટલું આયુષ્ય તે ભોગવી શકશે તેવી તેની અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
એટલે 2015માં જ્યારે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યો ત્યારે ભારતનો આયુષ્ય આંક 68 વર્ષ છે. એટલે કે લગભગ ભારતના અંદર લોકો 68 વર્ષ સુધી જીવન જીવે છે. હવે 68 વર્ષ સુધી શા માટે? કે આપણા દેશનું ખોરાક એવો છે, એટમોસ્ફિયર એવું છે, આપણા દેશની અંદર સ્વચ્છતા અને સ્વચ્છતાનું વિકાસ એટલો છે અને આરોગ્યનો વિકાસ પણ એટલો છે, જેના કારણે આપણે ત્યાં ભારતના અંદર 68 વર્ષ સુધી લોકો જીવન જીવે છે. જ્યારે મહત્તમ 83.6 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. કેટલાક દેશો એવા બી છે કે જ્યાં 83.6 વર્ષ સુધી લોકો જીવન જીવે છે. હવે આવે છે શિક્ષણ આંક. શિક્ષણ આંક એટલે કે તેના બે પેટા નિર્દેશકો પાડવામાં આવ્યા છે, જેમાં શાળાકીય સરેરાશ વર્ષો, 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલ વર્ષો, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. એટલે શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? 25 વર્ષની કોઈ એક વ્યક્તિ હોય, પુખ્ત વ્યક્તિ, તો તેણે કેટલા વ્યક્તિએ શાળામાં વિતાવેલ કેટલા વર્ષો વિતાવેલા હોવા જોઈએ? તો એના માટે યુએનડીપીએ નક્કી કર્યું છે કે ઉચ્ચતમ વધારેમાં વધારે 13.3 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નિર્ધારિત કર્યા છે. અને આપણા દેશના અંદર 2015નો જે માનવ વિકાસ આંક આવ્યો તે મુજબ ભારતના અંદર સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. હવે અપેક્ષિત શાળાકીય વર્ષ, અપેક્ષા કઈ રાખવામાં આવી છે કે દરેક વ્યક્તિ કેટલું શાળાકીય વર્ષો પોતાના જીવનના અંદર વિતાવશે? તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે? તે વર્ષો એમાં ઉચ્ચતમ 18 વર્ષ સુધી અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. એટલે કે વધારેમાં વધારે 18 વર્ષ સુધી તો બાળકે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક 11.7 વર્ષ છે. એટલે લગભગ ઓછામાં ઓછું આપણા દેશના અંદર 11.7 વર્ષ સુધી બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે છે. હવે આવે છે આવક આંક, એટલે કે જીવન ધોરણ. આપણા દેશનું પ્રત્યેક વ્યક્તિની આવક કેટલી છે, જીવન ધોરણ કેટલું છે? જીવન ધોરણ કોને કહેવાય? જીવન ધોરણ એટલે કે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપી, બરાબર? એટલે કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો જે આંક આવે તો તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. એટલે કે આપણા દેશની આવક, એટલે આપણા દેશની કઈ આવક? એને જીડીપી કહેવામાં આવે છે. આપણા દેશની કુલ ઘરેલું પેદાશ, તેને આપણા દેશની વસ્તી વડે ભાગવામાં આવે તો તેને માથાદીઠ આવક કહેવામાં આવે. ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. અને માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, એટલે કે ડોલરમાં ગણવામાં આવે છે, જે સમખરીદ શક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારો થયો, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો આ 3 રીતે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવે છે. દરેક દેશની અપેક્ષિત આયુષ્ય આંક કેટલું છે, શિક્ષણ આંક કેટલું છે અને આવક કેટલું છે, એટલે કે જીવન ધોરણ તેઓનું કેવું છે. આ 3 આંક પ્રમાણે, આ 3 માપન પ્રમાણે, નિર્દેશકો પ્રમાણે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવે છે. હવે પ્રશ્ન આવે છે કે માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો. હવે માનવ વિકાસ અહેવાલ જે બહાર પાડવામાં આવે છે તો તેની વિગતો સ્પષ્ટ કરો. હવે આ માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે? તો યુએનડીપી, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર? 1990ના અંદર પ્રથમ વખત તેમણે માનવ વિકાસ અહેવાલ બહાર પાડ્યો હતો. માનવ વિકાસ અહેવાલ જે છે ને તેને હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે HDR કહેવામાં આવે છે અને સૌથી પહેલા 1990માં બહાર પાડ્યો હતો.
અને માનવ વિકાસ અહેવાલ 2015ની વાત કરીએ આપણે, બરાબર. અત્યારે 2015ની આપણે વાત કરીએ તો 2015ના અંદર જે યુએનડીપીએ માનવ વિકાસ અહેવાલ બહાર પાડ્યો તેના અંદર તેમણે કુલ 188 દેશોનો માનવ વિકાસ આંક બરાબર, એટલે કે માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI તેને કહેવામાં આવે છે, માનવ વિકાસ આંકને HDI કહેવામાં આવે છે. એટલે 2015ના અંદર યુએનડીપીએ 188 દેશોનો માનવ વિકાસ આંક HDI બહાર પાડ્યો અને તે પ્રમાણે જે 188 દેશો હતા તેને કોષ્ટકના અંદર અહીંયા આપેલું છે, મુખ્ય 4 વિભાગોના અંદર વિભાજિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉચ્ચ માનવ વિકાસ આંક, ઉચ્ચતમ માનવ વિકાસ આંક, ઉચ્ચ માનવ વિકાસ આંક, મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ, બરાબર. હવે ઉચ્ચતમ માનવ વિકાસ આંકના અંદર 1 થી 49 જેટલા ક્રમ આપેલા છે, બરાબર. એટલે કુલ 188 દેશો છે. 188 દેશોના અંદરથી 1 થી 49 જે દેશો છે, જે દેશો ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવે છે, એટલે કે તે દેશોનું માનવ વિકાસ આંક ખૂબ જ ઊંચું છે. હવે માનવ વિકાસ આંક એટલે શું ઊંચું છે તેમનું? ભાઈ તેમનું અપેક્ષિત આયુષ્ય આંક વધારે છે, પછી તેઓનું શિક્ષણ આંક પણ ખૂબ જ ઊંચું છે અને તેઓની માથાદીઠ આવક પણ ખૂબ જ ઊંચી છે. તો હવે આ દેશોના અંદર કયા કયા દેશો આવે છે જેમનું HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI સૌથી વધારે છે, 0.802 થી પણ વધુ છે. હવે પ્રથમ ક્રમે આવે છે નોર્વે, બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમે આવે છે સ્વિટ્ઝરલેન્ડ. આ 3 દેશો, આ બાકીના દેશો પણ છે, એમના ક્રમ પણ છે અહીંયા, પરંતુ પ્રથમ આવે છે ઉચ્ચતમ માનવ વિકાસ આંક નોર્વેનો છે, બીજો ક્રમ આવે છે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમે આવે છે સ્વિટ્ઝરલેન્ડ. હવે આપણા ભારત દેશની વાત કરીએ તો 188 દેશો છે. જો અહીંયા 1 થી 49 દેશોની વાત કરી, સૌથી ઊંચો છે તેઓનો ઉચ્ચતમ માનવ વિકાસ આંક છે. ઉચ્ચ માનવ વિકાસ આંકમાં 50 થી 105 દેશો છે, જેના અંદર રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા, આ ઉપરાંત બીજા ઘણા બધા દેશો છે. હવે આવે છે મધ્યમ માનવ વિકાસ આંક. મધ્યમ માનવ વિકાસ આંકના અંદર 106 થી 143 દેશોની ગણના કરવામાં આવી છે, જેના અંદર આપણા દેશની ગણના થાય છે, એટલે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત. ભારતનો ક્રમ જે છે તે ભારતનો ક્રમ 188 દેશોના અંદર ભારતનો માનવ વિકાસ આંક આવે છે 0.609 અને તેનો ક્રમ આવે છે 130. એટલે 106 થી 143 દેશો છે તેના અંદર આપણો ક્રમ આવે છે 130મો. હવે આનો પ્રથમ આવે છે નોર્વેનો પ્રથમ, ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રમ અને સ્વિટ્ઝરલેન્ડનો ત્રીજો ક્રમ છે અને આપણો ક્રમ ક્યાં આવ્યો છે? 130મો ક્રમ. આપણા દેશનો 130મો ક્રમ આવે છે. અને સૌથી લાસ્ટમાં નાઇજર કરીને દેશ છે તેનો આવે છે, જે આફ્રિકાના અંદર આવેલું છે, આફ્રિકા ખંડનો એક દેશ છે. નિમ્ન માનવ વિકાસ આંકના અંદર સૌથી છેલ્લામાં છેલ્લો ક્રમ આવે છે નાઇજીરિયા નહીં, હા, નાઇજર નામનો દેશ જે છે તે નિમ્ન માનવ વિકાસ, સૌથી ઓછામાં ઓછો માનવ વિકાસ આંક નાઇજર દેશનો છે. અને આપણા ભારત દેશનું માનવ વિકાસ આંક HDI કેટલું છે? HDI આપણા દેશનું છે 0.609 અને આપણા દેશના અંદર 188 દેશોના અંદર આપણા દેશનો ક્રમ આવે છે 130મો. નોર્વેનો પ્રથમ આવે છે, ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રમ અને સ્વિટ્ઝરલેન્ડનો ત્રીજો ક્રમ અને ભારતનો આવે છે 130મો ક્રમ છે. વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોના અંદર તમને આ કદાચ કોષ્ટક અથવા તો આ ક્રમ તમને ખાસ પૂછાતો હોય છે, જેમાં માનવ વિકાસ અહેવાલ છેલ્લામાં 2015ના અંદર જે બહાર પાડવામાં આવ્યો તે પ્રમાણે ભારત અને પાડોશી દેશોનું સ્થાન ક્યાં છે. હવે આપણે અહીંયા જોઈએ કે આ બધા આપણા પાડોશી દેશો છે, એમાં ભારતનો 130મો નંબર છે. 188 દેશોના અંદર આપણો ક્રમ આવે છે 130મો અને આપણો માનવ વિકાસ આંક છે 0.609. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આપણા જે પાડોશી દેશો છે તેના અંદર આપણા કરતા આગળ 3 દેશો છે. એક તો શ્રીલંકાનો પણ માનવ વિકાસ આંક 73મો છે, આપણો તો 130મો નંબર આવે છે.
આનો 73મો એટલે 100 કરતા અંદર આનો ક્રમ આવે છે. 73મો ક્રમ છે અને તેનો માનવ વિકાસ આંક પણ ઊંચો છે આપણા કરતા. આપણો 0.609 છે, તે શ્રીલંકાનો છે 0.759 છે. એટલે કે ભારત કરતા શ્રીલંકા, ચીન અને માલદીવ વગેરેનો માનવ વિકાસ આંક ઊંચો છે આપણા કરતા. બરાબર. હવે ભારત કરતા ભૂતાનનો માનવ વિકાસ આંક આપણો 130 નંબરે છે અને 132 છે, એટલે આપણા કરતા પાછળ છે. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચા ક્રમે આવે છે. એટલે કે તેમનો માનવ વિકાસ આંકડો આપણા કરતા પાછળ છે અને એમનો માનવ વિકાસ આંક આપણા કરતા ઓછો છે. હવે 609 છે આપણો અને આમનો 0.605 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોષ્ટક આપેલું છે જેમાં વિશ્વના પ્રથમ 5 એટલે કે દુનિયાના અંદર પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસ સૂચાંક ધરાવતા દેશો છે અને ભારતનો માનવ વિકાસ આંક બતાવવામાં આવ્યો છે. હવે અહીંયા જુઓ HDI રેન્ક બતાવ્યો છે. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર. અહીંયા 2014 છે અને અહીંયા 2015 છે. એટલે 2014ના અંદર પહેલા ક્રમે નોર્વે જ હતું. 2015માં પણ પહેલા ક્રમે નોર્વે છે. 2014માં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, 15માં પણ ઓસ્ટ્રેલિયા છે અને અહીંયા જુઓ ભારતનું બતાવ્યું છે. એટલે વિશ્વના આ 5 દેશો જે છે તે 2014 અને 15નો તેનો આંકડો બતાવ્યો છે. એટલે કે ભારતની વાત કરીએ આપણે તો ભારત 2014ના અંદર ભારતનો ક્રમ હતો 135મો. હવે 2015ની વાત કરીએ તો ભારતનો ક્રમ આવ્યો 130મો. એટલે પહેલા આપણે કયા નંબરે પાસ થયા હતા? 135 ક્રમે પાસ થયા હતા નંબરે. હવે આગળ આવ્યા થોડાક, એટલે કે આપણો માનવ વિકાસ આંક થોડોક સુધાર્યો. એટલે 135મો ક્રમ હતો, હવે 130 ક્રમે ભારતનો 2015ના HDI પ્રમાણે 130મો ક્રમ આવે છે ભારત. હવે અહીંયા ઘણી બધી HDI બતાવ્યું છે. નોર્વે જે છે તે પ્રથમ નંબરે છે. નોર્વેનો HDI 0.944 છે અને આપણો છે 0.609. બરાબર. એટલે આપણા કરતા ઘણો ઊંચો છે તેનો HDI માનવ વિકાસ આંક, તેનો સૌથી ઊંચો છે. હવે આ જે માનવ વિકાસ આંક છે એ મુખ્ય આ બાબતોનું ધ્યાન રાખવામાં તેમાં આવે છે. એટલે કે અપેક્ષિત આયુષ્ય, પછી શાળાકીય વર્ષો, શાળાકીય સરેરાશ વર્ષો અને માથાદીઠ કુલ આવક. એટલે આ 3 મુખ્ય બાબતો છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય. તો નોર્વેનું આયુષ્ય જુઓ તો નોર્વેના અંદર 81.6 વર્ષ સુધી અપેક્ષિત આયુષ્ય જન્મ સમયે 81.6 વર્ષ સુધી છે અને આપણે ત્યાં 68 વર્ષ સુધીનું બતાવવામાં આવ્યું છે. હવે શાળાકીય વર્ષો એટલે કે ત્યાંનું સ્વાસ્થ્યને લગતું, લોકોનું સ્વાસ્થ્યને લગતું આયુષ્ય જે છે તે ખૂબ જ ઊંચું છે. જ્યારે આપણા દેશના અંદર 68 વર્ષ સુધી લોકો વધુમાં વધુ 68 વર્ષ સુધી લોકો જીવન જીવી શકે છે. હવે શાળાકીય વર્ષો ત્યાં 17.5 વર્ષ સુધી છે, જ્યારે આપણે ત્યાં 11.7 વર્ષ સુધી અપેક્ષિત શાળાકીય વર્ષો છે. અને શાળાકીય સરેરાશ વર્ષો નોર્વેના અંદર 12.6 છે, જ્યારે આપણે ત્યાં 5.4 વર્ષ જ છે. અને માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક જુઓ તે દેશની નોર્વેની 64,992 અમેરિકન ડોલર US ડોલર છે, જ્યારે આપણી માથાદીઠ આવક જે છે તે 5,497 છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો નોર્વે પ્રથમ ક્રમે આવે છે. હવે આપણને એવું લાગશે કે અહીંયા ગાડી તો નોર્વે તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6 છે અને સ્વિટ્ઝરલેન્ડના અંદર તો સૌથી વધારે છે, એટલે કે 83 વર્ષ સુધીનું અપેક્ષિત આયુષ્ય બતાવવામાં આવ્યું છે. બરાબર. પરંતુ અહીંયા ટોટલ આપણે કરીએ ને તો અહીંયા ગાડી માથાદીઠ આવક એની વધી જાય છે, જ્યારે એની માથાદીઠ આવક ઓછી છે. એટલે આ રીતે જો ટોટલ કરવામાં આવે તો નોર્વે પ્રથમ ક્રમે આવે છે અને બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા. એટલે કે માનવ વિકાસ આંક જે કાઢવામાં આવ્યો તે નોર્વેનો પ્રથમ છે, 0.944 છે. જ્યારે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનું છે 130મો નંબર આવે છે 2015 પ્રમાણે અને આપણું HDI છે 0.609. હવે પ્રશ્ન આવે છે માનવ વિકાસ સામેના પડકારો.
હવે આપણા દેશનો માનવ વિકાસ આંકની વાત કરી કે આપણા દેશનો માનવ વિકાસ આંક કેટલો છે, તો ભાઈ આપણા દેશ કુલ 188 દેશોમાંથી આપણો ક્રમ આવે છે 130મો અને આપણો માનવ વિકાસ આંક આવે છે 0.609. તો શા માટે આપણો માનવ વિકાસ આંક આટલો ઓછો છે? તો કયા પડકારો છે જેના કારણે આપણે માનવ વિકાસ આંક ઓછો છે? તો આપણા દેશના અંદર માનવ વિકાસ સામે મુખ્ય બે પડકારો છે. એક તો આરોગ્યનું અને બીજું એક છે સ્ત્રી પુરુષ સમાનતા એટલે કે લૈંગિક સમાનતા. આ બે માનવ વિકાસ સામેના મુખ્ય પડકારો છે. હવે આપણે સૌપ્રથમ સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. તો હવે આનો એક પેટા પ્રશ્ન બી બની શકે છે સ્વાસ્થ્યને લગતો કે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. એટલે આપણા દેશમાં સ્વાસ્થ્ય સુધારણા માટે કઈ કઈ કામગીરી કરવામાં આવી છે, આવો પણ એક પ્રશ્ન પૂછાય. તો આ પ્રશ્નનો જવાબ આવશે કે આરોગ્યને લગતી આપણા દેશમાં કઈ કઈ સુવિધાઓ છે. તો બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી એટલે કે પોલિયો માટે ઓપીવીની રસી આપવામાં આવી છે, પોલિયો માટે છે. બીસીજીની રસી ક્ષય રોગ માટે છે. હવે તમને આ હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ પૂછાય છે કે પોલિયો માટે કઈ રસી છે, તો કે ઓપીવીની, અને ક્ષય માટે બીસીજીની રસી છે. ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બીની રસી છે અને ઉધરસ, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે ડીપીટીની રસી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શક્યા છે. એટલે વિવિધ પ્રકારની રસીકરણથી આપણા દેશના અંદર બાળકોના મૃત્યુનો દર આપણે સુધારો કર્યો છે. એટલે કે બાળકોના આરોગ્ય અને બાળકોના મૃત્યુ દરમાં આપણે સુધારો લાવી શક્યા છે. એટલે કે બાળ મૃત્યુ દર ઓછો થઈ ગયો છે આપણા દેશમાં વિવિધ પ્રકારની રસીકરણથી. એટલે આપણા દેશના અંદર સ્વાસ્થ્યના આટલા સુધારા થયા છે વિવિધ પ્રકારની રસીકરણથી. આ ઉપરાંત આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે. પછી પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો આપણા દેશમાંથી નિર્મૂળ આપણે કરી શક્યા છે. એટલે કે આપણા દેશમાંથી આ રોગો જે છે એ બિલકુલ આપણે નિર્મૂળ કરી દીધો છે. એટલે હવે એક પણ કેસ પોલિયોનો કે રક્તપિત્ત કે શીતળા કે પ્લેગનો હવે આવતો નથી. એટલે આ પણ એક ખાસ તમને પૂછાય છે કે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો આપણે નિર્મૂળ કરી શક્યા છે. આ ઉપરાંત ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ વગેરે પણ નિયંત્રણ સાધી શક્યા છે. આપણે સંપૂર્ણ નિર્મૂળ કરી શક્યા નથી, હજુ પણ આ બધા રોગો આપણા નિયંત્રણ કરી શક્યા છે વિવિધ પ્રકારની દવાઓથી, પરંતુ સંપૂર્ણ નાશ પામ્યું નથી, સંપૂર્ણ નિર્મૂળ કરી શક્યા નથી. હજુ બી આ બધા રોગો જે છે એ આપણા દેશના અંદર શરૂ છે. એટલે કે એના ઉપર નિયંત્રણ લાવી શક્યા છે પરંતુ સંપૂર્ણ નિર્મૂળ કરી શક્યા નથી. એટલે કે ભારતના અંદર સ્વાસ્થ્ય સુધારણા માટે આટલી કામગીરી થઈ છે જેના કારણે બાળ મૃત્યુ દર પણ ઓછો થયો છે. પરંતુ તે છતાં પણ આપણા દેશના અંદર પાણીજન્ય રોગોનો પણ વધારો થયો છે. શ્વસન રોગો, કુપોષણના લીધે પણ અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ ઉપરાંત પર્યાવરણીય પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા પડકારો લાવી રહ્યા છે. આ ઉપરાંત આપણા દેશના અંદર શહેરીકરણનો વધારો થઈ રહ્યો છે. શહેરીકરણના કારણે ગીચ વસવાટોના કારણે આરોગ્યની સુવિધાઓના સામે આપણે સામનો કરી રહ્યા છે. આ શહેરીકરણ, ગંદકી આ બધી આપણા દેશની સ્વાસ્થ્ય સુધારણા માટેની આ એક સમસ્યા છે, શહેરીકરણ, ગંદકી ને બધું. હવે તમને એક આ મહત્વનો પ્રશ્ન પૂછાય છે. અગાઉ મેં તમને કહ્યું હતું અગાઉની સ્લાઇડના અંદર કે ભારતના માનવ વિકાસ સામે કયા પડકારો છે. તો ભારતના માનવ વિકાસ આંક સામે બે પડકારો છે. એક તો સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યનો એક પડકાર છે અને બીજો છે લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા. અથવા તમને આવો પણ પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. હવે તમામ નાગરિકો એટલે કે તેના અંદર સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. હવે 2011ની વસ્તી ગણતરી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લા 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ
અને 51.54% પુરુષો છે. એટલે કે લગભગ એવું કહીએ કે 50% જેટલી સ્ત્રીઓ અને 50% કરતાં વધુ અને 50% કરતાં થોડીક ઓછી સ્ત્રીઓ છે અને 50% કરતાં વધુ પુરુષો છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. એટલે કે કોઈ પણ દેશના અંદર જો પુરુષો અને સ્ત્રીઓની ટકાવારી સરખી હોય, 50% કરતાં વધુ પુરુષો છે અને 50% જેટલી જ સ્ત્રીઓ છે, તો દરેક દેશના માનવ વિકાસના અંદર દરેકની પુરુષ અને સ્ત્રી બંનેની ભૂમિકા સરખી હોવી જોઈએ. જ્યારે આપણા દેશના અંદર આવું નથી. પરંતુ સ્ત્રી અને પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. હવે આપણા દેશની જ વાત કરીએ કે આપણા દેશના અંદર સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ કેવી છે? સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ છે અને એના જ કારણે સ્ત્રીઓનો વિકાસ અલગ રીતે થાય છે. એટલે કે આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોડામાં રસોઈ બનાવે છે, બાળ ઉછેરનું કાર્ય કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. બરાબર? લગભગ ઘણી બધી મહિલાઓ ઘરમાં જ કામ કરતી હોય છે, પોતાના કુટુંબના અંદર રસોઈનું કામ કરતી હોય છે, રસોડામાં રસોઈ બનાવતી હોય છે, બાળ ઉછેર કરતી હોય છે, પોતાના બાળકોનો ઉછેર કરતી હોય છે, પરંતુ તેમનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે આપણા દેશની આવકમાં તેમનો હિસ્સો ગણાતો નથી. સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ એટલે કે સ્ત્રીઓનું આરોગ્યનું પૂરતું ધ્યાન રાખવામાં આવતું નથી, જ્યારે તેની તુલનાના અંદર પુરુષનું વધારે પડતું આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવે છે. હવે સ્ત્રીને શિક્ષણથી પણ વંચિત કરવામાં આવે છે અને આર્થિક અધિકારોથી પણ તેને વંચિત રાખવામાં આવે છે. દીકરા અને દીકરીના કપડામાં ભેદભાવ જોવા મળે છે, રમતોમાં ભેદભાવ જોવા મળે છે, અભ્યાસની તકોમાં પણ છોકરાઓને દીકરાને જેટલી તક અભ્યાસની આપવામાં આવે છે તેટલી દીકરીને આપવામાં આવતી નથી. પછી ખોરાકમાં પણ ભેદભાવ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના ખોરાકમાં પણ ભેદભાવ જોવા મળે છે. દીકરાને ખોરાકના અંદર વધારે સારો એવો ખોરાક આપવામાં આવે છે દીકરીની તુલનામાં. હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીને જુદી શિખામણ વગેરેમાં ભેદભાવ જોવા મળે છે. એટલે કે આચાર વિચાર અને વ્યવહારમાં પણ દીકરા કરતાં દીકરીને જુદી શિખામણ આપવામાં આવે છે. આ આપણા દેશની પરિસ્થિતિ છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનતી આવે છે. સમાજમાં ભ્રૂણ હત્યા, નીચો આદર ભાવ, પુત્ર જન્મ માટે ઘેલછાલા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવના લીધે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા જોવા મળે છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. હવે આપણા દેશના અંદર બધા જ લગભગ ઘણા બધા રાજ્યોના અંદર જે પણ કોઈ ઉદ્યોગો હોય કે કારખાનું હોય ગમે ત્યાં ઊંચા પદ, ઊંચી આવક અને વધુ લાભ મળે, વધુ વેતન, વધુ પગાર હોય તેવી નોકરીઓના અંદર પુરુષોનું જ વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહીં, આપણા સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું છે. એટલે કે આપણા દેશના અંદર જે સંસદ છે તેના અંદર મહિલાઓની સંખ્યા કેટલી? તો કે 12.2% જેટલી જ મહિલાઓનું પ્રમાણ છે. સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજર, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રદાન વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે. હવે આ પણ એક કારણ છે. માનવ વિકાસ આંક આપણા દેશનો ઓછો છે. કેમ ઓછો છે? કારણ કે મહિલાઓનું યોગદાન આ બધા જ ક્ષેત્રોમાં, મોટી મોટી કંપનીઓ હોય કે મોટી કંપનીઓના ડિરેક્ટરો હોય કે સંસદના અંદર તમે જુઓ કે વિવિધ પ્રકારના વિધાનસભા જુઓ, સંસદ જુઓ, વ્યવસાય અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન ખૂબ જ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રદાન ખૂબ જ ઓછું છે. કારણ કે તેમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. તેના જ કારણે આપણા દેશનો માનવ વિકાસ આંક પણ ઓછો છે. વિદ્યાર્થી મિત્રો,
આપણે પ્રકરણ 19 માનવ વિકાસ આ પાઠના આજના આપણા વિડીયોમાં જેટલા પ્રશ્નોની ચર્ચા કરી તે બધા જ પ્રશ્નો તમારે સ્વધ્યાય એક ફૂલસ્કેપ ચોપડાના અંદર લખવાના રહેશે, જેમાં આપણે સૌપ્રથમ કર્યું માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ એ માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે. બીજો પ્રશ્ન થયો માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે અથવા માનવ વિકાસ આંક માપવા માટેના નિર્દેશકો જણાવો. માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો અને માનવ વિકાસ સામેના પડકારો જણાવો. માનવ વિકાસ સામે કયા પડકારો છે? એક તો આરોગ્યને લગતું એટલે કે સ્વાસ્થ્યને લગતો પડકાર છે અને બીજું એક છે સ્ત્રી પુરુષ સમાનતા. આ બે માનવ વિકાસ સામેના પડકારો છે, જેમાં ભારતમાં મહિલાઓ સાથે કેવા ભેદભાવ જોવા મળે છે એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા એ આવશે